જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. શું કેવું છે અત્યારે જિંદગીને? બસ આ જે ચાલે છે સરસ ચાલી રહી છે, આમને આમ ચાલતી રહે. મજા આવે છે? મજા, બહુ મજા. આઈ એમ વેરી હેપી. સુરત કેટલું ગમે છે નૈતિક? અરે સુરત બહુ ગમે. સુરત એટલે સુરત આવી ગયા પછી એટલે મોટા ભાગે હું મુંબઈ રહેતો હોઉં છું. હમ. સુરત આવું પછી પાછું જવાનું મન ના થાય કે અહીંયા જ રહી જઈએ. કેટલી શાંતિ છે, કેટલું પીસ છે, એના લોકો કેટલા સારા છે. ત્યાં આખી એક અલગ જ દુનિયા છે. ત્યાંની હસલ જુદી છે. એટલે અહીંયા આવ્યા પછી એવું લાગે કે આઈ એમ એટ પીસ. સુરતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં આમ જવું ગમે? હા યાર, આ આપણી જગ્યા છે. અરે બહુ બધી જગ્યા છે ભાઈ. સુરતમાં તો એવું છે ને કે ટુ બી વેરી ફ્રેન્ક, સાચું કહો ને તો અત્યારે એવું છે કે એટલો ટ્રાફિક મુંબઈમાં વધી ગયો છે, એટલું બધું ગીચ થઈ ગયું છે ને કે સાંજ પડે અહીંયા હું ખાલી આમ આટો પાડવા નીકળ્યો ને કે આપણે વેસુ બાજુ જતા રહ્યા, ડુમ્મસ બાજુ જતા રહ્યા, ખુલ્લા રસ્તા છે, કંઈ જ નથી કરવું. લોંગ ડ્રાઈવ જેવું લોંગ ડ્રાઈવ થઈ જાય ને અને એ ચાર્જ થઈ જાય. ચાર્જ થઈ જાય લાઈફ. ડિરેક્ટર નૈતિક રાવલનો જીવનનો ડિરેક્ટર કોણ? ઉપરવાળા. ખ્યાલ છે ક્યારે ક્યારે ડિરેક્શન એને દેખાડ્યું છે? કાયમ. એટલે આઈ સ્ટ્રોંગલી બિલીવ કે વોટ એવર આઈ એમ ઇટ્સ બિકોઝ ઓફ હિમ, ધી ઓલ માઇટી. એ પ્રી ડિસાઇડેડ જ હશે જ. આજે અત્યારે આપણું મળવું, અહીંયા પોડકાસ્ટ પર બેસવું. તો 17 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું ભાઈ. કેમ અત્યારે જ આપણું પોડકાસ્ટ થયું? કેમ અત્યારે જ આપણે મળ્યા? તું પણ ઘણા વર્ષોથી અહીંયા કામ કર, આપણે કોઈ દિવસ મળ્યા નથી. ધીસ ઇઝ હાઉ ઇટ વોઝ રિટન ટુ મીટ. તો આ રીતે મળવાનું લખાયું હતું, તો આ રીતે મળ્યા. તમે ભગવદ્ ગીતાના શ્લોક અને સિદ્ધાંત ઉપર કેટલા ટકા માનો છો? 200%. એટલે મારું તો માનવું છે કે આ જ બધું હકીકત છે. એ આપણે ખાલી કર્મ કરી શકીએ છીએ. આપણે એવી રીતે બેસીને બી નથી વિચારવાનું કે અપને આપ જો હો રહા હૈ વો હોતા રહેગા, મેં કુછ નહીં કरूँगा. આપણે આપણું કામ કરવાનું છે, પણ થશે તો એ જ જે લખાયું છે. આ વાત ઉપરથી સીધું તમને કહું કે એક્ટરો જે ઇન્ડસ્ટ્રીમાં આવે છે, હા, બેઝિકલી વાત ગ્રુપમાં એવી થતી હોય છે કે તમારા કાં તો કોન્ટેક્ટ એટલા મોટા હોવા જોઈએ તો તમને કામ મળે. તો મહેનત, કોન્ટેક્ટ કે પછી કિસ્મત? ત્રણનું મિશ્રણ છે. અને આમાં કેવું છે કે અલ્ટિમેટલી તો એઝ આઈ સેડ કે જે લખાયું છે એ જ થશે. તમારું કોન્ટેક્ટ થકી કામ થવાનું લખાયું હશે ને તો તમારું કામ એ રીતે થશે. તમારું મહેનત થકી કામ કરવાનું લખાયું હશે તો તમારું એ રીતે થશે. એટલે એ પણ તમને એવું લાગે છે કે મેં મારા કોન્ટેક્ટથી કામ કર્યું, ઇટ વોઝ રિટન, તો એ બારી ખોલી અને તો એ તક મળી. સમજે છે? એટલે એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ રિટન. આપણે એવું માનીએ છીએ કે મેં આ કરી નાખ્યું એટલે આ થઈ ગયું, મેં આ કર્યું એટલે આ થઈ ગયું, પણ એ બધું લખાયેલું જ હતું ભાઈ. એવી રીતે જ થવાનું હતું એટલે આપણે એવી રીતે કર્યું. એ આપણે નથી કર્યું. એ પહેલી ફિલ્મ કઈ હતી જ્યારે ફર્સ્ટ ટાઈમ એક નૈતિક રાવલની લાઈફમાં, જીવનમાં, એની જિંદગીમાં એ વિચાર ઉદ્ભવ થયો કે હવે મારે ડિરેક્ટર બનવું છે? અરે હું છે ને નાનો હતો, બહુ જ નાનો હતો. અને મારા તમે બાળપણમાં જ નાના હતા? હા, હું બાળપણમાં જ નાનો હતો. બોલ, એકદમ નવાઈની વાત છે. અને ત્યારે મારા નાના નાનીનું ઘર છે મહેસાણા. હા. તો મેં મારા મામા સાથે મહેસાણાની અંદર જેમ અમદાવાદમાં પોળ હોય છે એમ ત્યાં પણ પોળ હોય છે. પોળનું નામ હતું બગલાની ખડકી. મને બહુ જ બગલાની ખડકી? હા, વાહ. મને બહુ જ એક્સટેન્સિવલી યાદ છે કે ભાઈ. અને હું ત્યારે આઈ વોઝ વેરી યંગ, એટલે પહેલા બીજા ધોરણમાં માંડ હોઈશ. અને ત્યારે મારા મામા સાથે મેં એક ફિલ્મ જોઈ હતી, નામ હતું શિવા. રામ ગોપાલ વર્માની ફિલ્મ છે શિવા. એનું બહુ જ ફેમસ થયું હતું. સાયકલની ચેઇન ખેંચી લઈને પછી એનું પંચ બનાવે અને પછી ફાઇટ કરે. અને દેટ ફિલ્મ હેડ અ લોટ ઓફ ઇમ્પેક્ટ ઓન મી કે યાર આ ફર્સ્ટ ટાઈમ ડિરેક્શન કોને કહેવાય ને એ મને ત્યારે એઝ અ સ્મોલ કિડ સમજ પડી કે આ મને બહુ જ એટ્રેક્ટ કરી રહ્યું છે.